BTCL 2025 રોનક કપ જે ઝઘડિયા ખાતે મિશન ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જે રીતની ટુર્નામેન્ટ વિચારી હતી તેના કરતાં ઘણી સારી ટુર્નામેન્ટ થઈ છે અને વિજેતા ટીમને 1,11,000 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે અને રનર્સઅપ ટીમને 55,000 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે અને જે મેન ઓફ ધ સિરીઝ છે તેને બાઇક આપવામાં આવી છે અને આવી જ રીતના ભરૂચ જિલ્લાના જેટલા પણ ખેલાડીઓ છે, જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે તે આવી જ રીતના આગળ વધે અને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકે એવું અમે ચાહીએ છીએ. થેન્ક યુ. આજરોજ BTCL 2025 રોનક કપનું એક ભવ્ય રીતે ટુર્નામેન્ટનું સફળ આયોજન અમે પૂરું કરેલ છે, જેમાં 12 ટીમે ભાગ લીધો હતો. એમાં ફાઇનલમાં બાપુ અટાલી અને મિલિટરી સરકાર અંકલેશ્વર આ 2 ટીમ આવી હતી. એમાં બાપુ અટાલીનો ભવ્ય વિજય થયો હતો અને મિલિટરી સરકાર રનર્સઅપ થઈ હતી. જેમાં બાપુ અટાલીને 1,11,000 ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી. રનર્સઅપને 55,555 રૂપિયાનો ટ્રોફી રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી. અને ત્યારબાદ જોવા જાય તો મેન ઓફ ધ સિરીઝમાં સુરતના સિનિયર પ્લેયર સ્નેહલ પટેલનું અમે લોકોએ એને સિલેક્ટ કરી અને એમને મેન ઓફ ધ સિરીઝમાં બાઇક આપી છે. અને આ એક ભવ્ય ટુર્નામેન્ટનું સફળ અમે આયોજન કરેલ છે, જેમાં અમારી ટીમ યંગ લાયન્સ ગ્રુપને ખરેખર જોવા જાય તો દિલથી અમે એમને આભાર માનીએ છીએ, કારણ કે આ ટુર્નામેન્ટ કરવી એ ખરેખર શક્ય ન હતી, પરંતુ બધાના સાથ સહકારથી ટુર્નામેન્ટ પૂરી થઈ છે. અને ખાસ કરીને રોનકભાઈને એક અમે શુભેચ્છા આપવા માંગીએ કે તમે જે રીતે આયોજનમાં અમને ભાગ કરેલ છે તો ખરેખર તમારો સપોર્ટ વિના અમે આ શક્ય બનાવી ના શકત. પરંતુ જે રીતે આ ઝઘડિયા તાલુકાના યુવાનો તથા ભરૂચના યુવાનો જે વિચારે છે આગળ જતાં પણ અમે બીજી વાર રોનક કપનું ફરી સિઝન 2નું આયોજન કરવા બહુ જલ્દી જઈશું. અને ખરેખર જોવા જાય તો આ જે સફળ આયોજનથી અમે બહુ ખુશ છે અને બધાને અમે ખૂબ ખૂબ શુભેચ્છા માંગીએ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે આ ઝઘડિયા ટ્રાઇબલ વિસ્તારમાં ઝઘડિયા ગામે મિશન ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ટુર્નામેન્ટનું રોનકકુમાર રીતેશભાઈ વસાવા દ્વારા અને એમની ટીમ દ્વારા અને આયોજકો દ્વારા જે સુંદર આયોજન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું છે તેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે આ વિસ્તારમાં જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આવી ટુર્નામેન્ટો દ્વારા નવયુવાન ખેલાડીઓ દેશ લેવલે જાય એવી હું અપેક્ષા રાખું છું. અને સાથે સાથે આ ટ્રાઇબલ વિસ્તારમાં આવી ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. એ આયોજન કરવા બદલ હું રોનકભાઈ રીતેશભાઈ વસાવાનો અને આયોજકોનો આભાર માનું છું. સાથે સાથે જે આ ટુર્નામેન્ટમાં જે પણ ટીમોએ ભાગ લીધો છે એ ટીમોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને હું શુભેચ્છા આપું છું.